થાય ભજન સંગ્રહમાંથી ગીત નંબર 367.
આપણે સર્વ ઊભા જ રહીએ અને ભજન સંગ્રહની પાછળ જે રિસ્પોન્સિવ રીડિંગ છે એ વારાફરતીના વાંચનમાં આપણે જોડાઈએ. રીડિંગ નંબર 22, 22 નંબરનું આ વાંચન, ઈશ્વર માટે તૃષ્ણા. હે ઈશ્વર, તું મારો દેવ છે, હું તને વહેલો શોધીશ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તારે સારું તલખે છે. મારો દેહ તારે વાસ્તે તલપે છે. કેમ કે તારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે. મારા હોઠો તારી સ્તુતિ કરશે. મારા બિછાના પર તું મને યાદ આવે છે અને હું રાતને પહોરે તારું ધ્યાન ધરું છું ત્યારે. કેમ કે તું મારો સહાયકારી થયો છે અને હું તારી પાંખોની છાયામાં હરખાઈશ. ઈશ્વરની મદદથી હું તેના વચનની સ્તુતિ કરીશ. યહોવાની મદદથી હું તેના વચનની સ્તુતિ કરીશ. પ્રભુ તેના વચનને આશીષિત કરો. થેન્ક યુ. આવો આપણે સર્વ બેસીએ. આવા સમયે આપણે આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થનામાં નમીએ. અમારા જીવતા ઈશ્વર, સર્વ માન, મહિમા અને ગૌરવ પ્રભુ તમારા નામને અમે આપીએ છીએ અને તમારી હજુરમાં પ્રભુ અમે શાંત થયા છીએ. અને ત્યારે પ્રભુ તમારો અવાજ સાંભળવાને માટે પ્રભુ અમારા હૃદયોને તમે તૈયાર કરો. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ પવિત્ર રક્ત પ્રભુજી જે વધસ્તંભ ઉપર વહેવડાવવામાં આવ્યું છે પ્રભુ, અને એ વધસ્તંભ પરના તેમના બલિદાન દ્વારા પ્રભુ તમે અમને પાપોની માફી, નવું જીવન આપ્યું છે. અને ત્યારે પ્રભુ અમે તમારા વધસ્તંભ પાસે આવ્યા છીએ ને ત્યારે પ્રભુ અમે અમારા અપરાધોની ક્ષમા ચાહીએ છીએ. પ્રભુ અમારા હૃદયોને તમે શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ પિતા, એ પવિત્રીકરણની જે પ્રક્રિયા છે એ પ્રોસેસ ઓફ સેન્ટિફિકેશન, એમાં પ્રભુજી તમારો પવિત્ર હાથમાં પ્રભુ અમને દોરી જાઓ. એને માટે અમને તૈયાર કરો પ્રભુ. અને એ તમારું જે વચન પ્રભુ અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ પિતા, અમે નમ્યા છીએ ત્યારે પ્રભુ આભારી હૃદય તમારી પાસે આવીએ છીએ. આભાર માનીએ છીએ તમારી પવિત્ર હાજરીને માટે પ્રભુ. તમારો પવિત્ર આત્મા પ્રભુ તમે અમારી પર રેડી દીધો છે કે જે અમને રોજ દોરે છે, ચલાવે છે પ્રભુ. તમારા વચનમાં પ્રભુજી આગળ વધવાને માટે અમને સહાય કરે છે. જે સર્વ રિસોર્સિસ અને જરૂરિયાતો પ્રભુ અમને જેની જરૂર છે પ્રભુ, એ સર્વ બાબતો પ્રભુ તમે પૂરી કરો છો. એ આત્મિક ઉત્તેજન, તમારો વચન પ્રભુજી, એ સંગત પ્રભુ, આખી મંડળીની વ્યવસ્થા અને પ્રભુ આ સર્વ બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે આ દૂર દેશમાં પ્રભુ તમે અમને આપ્યા છે કે જેથી કરીને પ્રભુ અમે અમારા વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં પ્રભુ પિતા, અમારા આત્મિક જીવનમાં અમે વૃદ્ધિ પામીએ અને તમારી ઈચ્છા અને તમારી આધીનતામાં પ્રભુ અમે અમારું જીવન વ્યતીત કરી શકીએ. અમે નમ્યા છીએ ત્યારે પ્રભુ વિશેષ અમે માગીએ છીએ અમારા વાલાઓ જેઓ માંદા છે તેમના હકમાં પ્રભુ, અને વિશેષ કરીને રોનિકાબેનના માટે માંગીએ છીએ. જોયલભાઈના વાઈફ જેઓ યુએસમાં છે અને પ્રભુ એમને સ્ટ્રોક આવ્યો છે ત્યારે પ્રભુ આવતીકાલે જે સર્જરી કરવાની છે ત્યારે પ્રભુ પિતા, અમે આખા કુટુંબને, વેરોનિકાબેનને પ્રભુ અમે તમારા પવિત્ર હાથોમાં મૂકીએ છીએ પ્રભુ પિતા.
ગ્રેસ અને મર્સી અને જોયલભાઈ એમને પણ પ્રભુ અમે તમારા હાથમાં મૂકીએ છીએ. ગિરીશભાઈ અને નેન્સીબેન તેઓ ઇન્ડિયા પાછા જવાના છે, ત્યારે પ્રભુ પિતા તેમની આ મુલાકાતને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આટલો જે સર્વ સમય તેઓ અમારી સાથે રહ્યા અને પ્રભુ તેમના દ્વારા જે કંઈ ઉત્તેજન પ્રભુ એ સર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. સલામત રીતે પ્રભુ તમે તેમને પાછા ઇન્ડિયા લઈ જાઓ અને પ્રભુ તમારી કૃપાની અંદર ફરીથી તમે એમને દોરી લાવજો એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. અમારા સર્વવાલાઓ, અમારા સ્ટુડન્ટ્સ, તેઓ સર્વને અમે યાદ કરીએ છીએ પ્રભુ. તેઓ અત્યારે જ્યારે યુનિવર્સિટીઝમાં છે અને આ દિવસોમાં જ્યારે એમની ફાઇનલ એક્ઝામ્સ ચાલી રહી છે, ત્યારે પ્રભુ પિતા દરેકને પ્રભુ તમારી કૃપામાં તમે ધરી રાખો, એમને સહાય કરો પ્રભુ પિતા. અને પ્રભુ તેઓ જે મહેનત કરે છે તેના પ્રમાણમાં પ્રભુ તમારી કૃપા તેમના પર થવા દેવો. અને પ્રભુ તમારી જે યોજના તેમના જીવનને માટે છે એ તેમના હકમાં તમે પૂરી પણ કરજો પ્રભુ પિતા. ત્યારે અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ પિતા. તમારા વચનના સેવક સતીશ સાહેબને પ્રભુ અમે તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુ. આજના વચન દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરજો. આજની સર્વિસ પછી પ્રભુ અમે જે કંઈ મીટિંગ કરવાના છીએ પ્રભુ, એની અંદર પણ પ્રભુ તમે વિશેષ અમને કૃપા આપજો. ત્યારે અમે સર્વ પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ અમારી વિનંતી અમારા મહાન તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, ત્યારે તમે તે સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. આવો આ સમય આપણે જે પ્રભુની સ્તુતિ અને આરાધના છે તેમાં આપણે જોડાઈએ. આઈ વુડ રિક્વેસ્ટ choir ટુ કમ ફોરવર્ડ અને આપણે ગીતોમાં જોડાઈએ. આવો આપણે આપણા સ્થાનો પર ઊભા થઈએ અને દેવની સ્તુતિ આરાધનામાં જોડાઈએ. પહેલું ગીત છે પ્રભુ કા ધન્યવાદ કरूंगा. संगति में सदा रहूंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा. देगी तुझे दुनिया कभी भी कोई सुख और शांति आराम, ना देगी तुझे दुनिया कोई सुख और शांति आराम. मेरे यीशु के साथ धन्य संगति में, मेरे यीशु के साथ धन्य संगति में सदा मिलती खुशी मुझको. प्रभु का धन्यवाद करूंगा, उसकी संगति में सदा रहूंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा. हर परेशानी में खुल जाता है आशा का द्वार, मेरी जिंदगी की हर परेशानी में खुल जाता है आशा का द्वार. कभी ना डरूंगा, कभी ना हटूंगा, कभी ना डरूंगा, कभी ना हटूंगा, चाहे जान भी देनी पड़े.
प्रभु का धन्यवाद करूंगा, उसकी संगति में सदा रहूंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा।
राह पर हमको चलाना, सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, अपनी राह पर हमको चलाना। रचना हम पर रहे तेरी करुणा, तन मन धन हमारा तेरा है, ये शैतान को छूने न देना। हम है तेरे हाथों की रचना, हम पर रहे तेरी करुणा, तन मन हमारा तेरा है, इन शैतान को छूने न देना। किनारा धीरज को हमारी बढ़ाना, जीवन की हमारी इस नैया को भव सागर में खोने न देना। अब दूर नहीं है किनारा, धीरज को हमारी बढ़ाना, जीवन की हमारी इस नैया को भव सागर में खोने न देना। हालेलुया, हालेलुया,
થેન્ક યુ પ્રભુ પિતા, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આજના દિવસને માટે. અને પ્રભુ અમે તમારી પવિત્ર હાજરીમાં પ્રભુ આવ્યા છીએ ત્યારે પ્રભુ અમારા હૃદયોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ, અમારા પ્રશ્નોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ, અમારી ચિંતાઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ પિતા. એ સર્વ બાબતો જે પ્રભુ અમને હેરાન કરે છે, પરેશાન કરે છે પ્રભુજી, the things Lord which we don't know and we worry about, ત્યારે પ્રભુ પિતા એ અમારી સર્વ ચિંતા, અમારો બોજ એ સર્વ પ્રભુ અમે તમારા વધસ્તંભ પાસે લાવીને મૂકીએ છીએ પ્રભુ પિતા. એ તમારા વધસ્તંભ પરની પ્રભુજી એ શાંતિ પ્રભુ તમે અમને આપો, એ શાંતિ કે જે જગત અમને આપતું નથી, પરંતુ પ્રભુજી એ શાંતિ જે જગત અમારી પાસેથી કદી છીનવી શકતું નથી પ્રભુ પિતા. એ તમારી સ્વર્ગીય શાંતિ, એ તમારો આનંદ પ્રભુ, એ તમારું ભરપૂરીપણું પ્રભુ તમે અમને આપો. અમારા હૃદયોને પ્રભુ તમારી પવિત્ર હાજરીથી ભરો પ્રભુ પિતા. આમ સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ. અમારા હૃદયોને પ્રભુ તમારા વચનને માટે તૈયાર કરો. ત્યારે આ અમારી વિનંતી અમારા મહાન તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં માંગીએ છીએ. ત્યારે તમે તે સાંભળો અને માન્ય કરો બાપ. આમેન, આમેન. થેન્ક યુ. આવો આપણે સર્વ બેસીએ. આ સમયે આપણે આ સ્પેશિયલ ગીત ભજન સંગ્રહમાંથી આપણે સાંભળીશું. એમાં આપણે જોડાઈ શકો છો તમે. પવિત્ર 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 યહોવા. પવિત્ર ઈશ્વરની હજુરમાં આપણે બેઠા છીએ ત્યારે એ લાગણી અને એ ગંભીરતા એ શબ્દો અને સૂરમાં વ્યક્ત કરવાનો આ પ્રયાસ છે. અને આપણે સર્વ જોડાઈએ, હૃદયોને ગંભીર કરીએ, જીવન પરમેશ્વરની આગળ આપણે શાંતિ. પવિત્ર 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 યહોવા, પવિત્ર 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 યહોવા, નમે સૃષ્ટિ તારી કરે તુજ સેવા, કરું બીમના ગાન ગાજે સુનાદે, સરાફીમ સ્તુતિ કરે પૂછ સાદે. પવિત્ર 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 યહોવા, પવિત્ર 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 યહોવા. પવિત્ર યહોવા, પવિત્ર 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 યહોવા, ધરી જન્મ આવ્યો કરી શ્રેષ્ઠ સેવા, સહી સંભ તેણે હર્યા પાપ મારા, વસુદેવ પુત્ર તને તારનારા, નમે સૃષ્ટિ તારી કરે તુજ સેવા, કરું બીમના ગાન
गाजे सुना दे सराफीम स्तुति करे उच्च सादे पवित्र 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 यहोवा पवित्र 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 यहोवा पवित्र 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 यहोवा पवित्र 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 यहोवा अमो संग रहे सदा है शुभात्मा थजे भूमियोवा तुम्हानाथ प्यारा अमोने सदा सत्यमाधोर नारायण में सृष्टि तारी करे तुझ सेवा करूं भीम नागान गाजे सुना दे सराफीम स्तुति कहे उच्च सादे पवित्र 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 यहोवा पवित्र 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 यहोवा पवित्र 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 यहोवा पवित्र 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 यहोवा पिता पुत्र आत्मा बढ़ी एक देवा दयावान छे तू अनादि अनंता नमो दास हूँ सर्वदा गुण गाता नमे सृष्टि तारी करे तुझ सेवा करूं भीम नागान गाजे सुना दे सराफीम स्तुति कहे उच्च सादे पवित्र 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 यहोवा पवित्र 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 यहोवा पवित्र 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 यहोवा યસ પ્રભુ પિતાનો આભાર માનીએ છીએ એ પવિત્ર જીવતા ઈશ્વરનું આપણે ભજન કરીએ છીએ અને ત્યારે આપણે પૂરી ગંભીરતાથી તેની પવિત્ર હાજરીમાં આપણે આવીએ અને તેની પવિત્ર હાજરીનું આપણે માન પણ જાળવીએ અને તેની પવિત્રતામાં આપણે આગળ વધતા જઈએ. આઈ વુડ રિક્વેસ્ટ રેવરન્ડ સતીશ રાઠોડ સાહેબ ટુ કમ ફોરવર્ડ અને તેઓ આપણને પ્રભુના વચનમાં દોરી જશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારી અદ્રશ્ય અને પવિત્ર હાજરીના માહોલમાં તમારા લોક તરીકે અમે ઉપસ્થિત થયા છીએ ત્યારે
તમારું ભજન કરવાની તમે અમને તક આપી, એનો આશીર્વાદ અમને આપ્યો, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને હવે પછીનો સમય તમારું વચન સમજવાનો સમય આશીર્વાદિત કરો. તમારું વચન કહે છે એમ, જ્યારે તમે મારી વાણી સાંભળો ત્યારે તમારા હૃદય કઠણ ના કરો. અને તેથી પ્રભુ, અમે અમારી તમામ બાબતો નાખી દઈને તમારું વચન સમજવા માગીએ છીએ, શીખવા માગીએ છીએ, કે જે અમારા વ્યક્તિગત જીવનનો, અમારા કુટુંબના જીવનનો અને મેં સાંભળનાર સર્વ ભજનીકો તમારા વચનોથી વેષ્ટિત થઈ શકીએ. અમારી વિનંતી ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. અને તમે જો બાઇબલનો અભ્યાસ કરો તો જે ઈશ્વરનું આપણે ભજન કરીએ છીએ, ઈશ્વર, પવિત્ર ઈશ્વર પિતા સત્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સત્ય છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું. પવિત્ર આત્માને સત્યનો આત્મા કહેવામાં આવ્યો છે. અને યોહાનની સુવાર્તામાં ખુદ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ વચનો એ સત્ય છે. અને તેથી જો મારે સત્ય જાણીને શૈતાની બંધનોમાંથી, શૈતાની કુયુક્તિઓમાંથી મુક્ત થવું છે, તો એમાં પ્રભુના વચનો જ આજે આપણને મદદ કરી શકે છે. બીજી એક બાબત આપ લોકોને જણાવું કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રથમ આગમન છે, એનો જે હેતુ છે એ સંત યોહાન એના પત્રમાં 1 યોહાન 3 અધ્યાય અને 8મી કલમમાં સ્પષ્ટ કહે છે કે શૈતાનના કામનો નાશ કરવાના માટે ઈશ્વરનો પુત્ર પ્રગટ થયો છે. પ્રથમ આગમન, શૈતાનના કામનો નાશ કરવાના માટે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા છે. તો આપણે એ પણ શોધી કાઢવું પડે કે શૈતાનનું કામ શું છે. શૈતાને એવું તો શું કર્યું કે આપણને હવે ઈસુ ખ્રિસ્તની જરૂર પડે છે અને મુક્ત થવાની જરૂર પડે છે શૈતાની બંધનોમાંથી અને શૈતાની કુયુક્તિઓમાંથી. અને એના માટે આપણે જવું પડશે ઉત્પત્તિના પુસ્તકમાં. અને બેઝિકલી આજે હું જે બાબત પર ભાર મૂકવા માંગુ છું કે શૈતાન કેવી રીતે ફેમિલી લાઈફ જે ઈશ્વરની નજરમાં આશીર્વાદિત છે એને ડિસ્ટર્બ કરીને જય મેળવે છે. એ આ પૃથ્વી ઉપર પોતાનો હેતુ પૂરો કરી રહ્યો છે. હા, ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર શૈતાનને હરાવ્યો, એ વાસ્તવિકતા છે. પણ એની સાથે એક બીજી વાસ્તવિકતા છે કે હજી એ શૈતાન અને શૈતાની દૂતોનો નાશ કરવામાં આવ્યો નથી. વી આર વેઇટિંગ ફોર ધેટ. યસ ઓર નો? અને તેથી સંત પિત્તર કહે છે કે સાવચેત રહો, જાગતા રહો, કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની માફક કોઈક મળે એને ગળી જવાને શોધતો ફરે છે. યસ ઓર નો? સો આ બધી જ બાબતો ભેગી કરીને હું કુટુંબ જીવન તરફ જવા માંગુ છું. અને તેથી જાણીતો અને બેઝિકલી લગ્ન પ્રસંગે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવે છે એ તરફ હું આપ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું. તમે ઉત્પત્તિનો 2 અધ્યાય ખોલશો અને એની 18મી કલમથી અને ધ્યાનથી બાઇબલમાં જુઓ, કારણ કે હું તમને અવકાશ આપીશ કે તમે અવલોકન કરો કે તમને એમાં કયા સત્ય સમજાય છે. યસ ઓર નો? કારણ કે અત્યારે જગતનો માહોલ બહુ ભયંકર છે સાહેબ. અત્યારે જે ડેવિલિશ અટેક થઈ રહ્યા છે એ વ્યક્તિત્વ ઉપર થઈ રહ્યા છે, પણ કુટુંબ ઉપર થઈ રહ્યા છે. ઓલ ઓવર ધી વર્લ્ડ. એ પ્રભુને ઓળખતું કુટુંબ હોય
કે પ્રભુને ઓળખતું કુટુંબ ના હોય? યસ ઓર નો? મારે એના દાખલા આપવાની જરૂર નથી. ડિવોર્સ રેટ વધી ગયા છે. ફેમિલી રિલેશનશિપ કેવું હોવું જોઈએ એ શેતાને ભૂલાવી દીધું છે. અને તેથી વ્યક્તિઓ, કુટુંબ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની સલામતી શોધીને જીવી રહ્યા છે. એન્ડ આઈ થિંક દેટ ઇઝ અ ડિસેપ્શન. એ છેતરામણીવાળી બાબતો છે. અને તેથી આ પેરેગ્રાફ હું વાંચું છું, તમે એને ધ્યાનથી વાંચો, ધ્યાનથી સાંભળો. ત્યાં પ્રભુનું વચન કહે છે, આદમને ઉત્પન્ન કર્યા પછી પ્રભુનું વચન કહે છે 18મી કલમ, અને યહોવા ઈશ્વરે કહ્યું કે માણસ એકલો રહે એ સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સુજાવીશ. અને યહોવા ઈશ્વરે ખેતરના હરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા, અને તે માણસ તેઓનું નામ શું પાડશે એ જોવાને માટે યહોવા તેઓને આદમની પાસે લાવ્યા. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. અને તે માણસે સર્વ ગ્રામ્ય પશુઓના, આકાશના પક્ષીઓના, સર્વ વન પશુઓના નામ પાડ્યા. પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. અને યહોવા ઈશ્વરે આદમને ભર ઊંઘમાં નાખ્યો, અને તે ઊંઘી ગયો. ત્યાર પછી યહોવાએ તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. અને યહોવા ઈશ્વરે જે પાંસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યા. અને તે માણસે કહ્યું, આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાંનું માંસ છે, અને તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી એટલે કે મારામાંથી લીધેલી છે. એ માટે માણસ પોતાના માતા પિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ એક દેહ થશે. અને તે માણસ તથા તેની પત્ની બંને નગ્ન હતા, પણ તેઓ લાજતા નહોતા. વાહ! સો માણસ લગ્ન કરે એ ઈશ્વરની યોજના છે. યસ ઓર નો? સ્પષ્ટ કહે છે. યહોવાએ જોયું કે માણસ એકલો રહે એ સારું નથી, અને હું તેને સારું એક સહાયકારી સુજાવીશ. અને પછી તરત લખ્યું છે કે તમામ પ્રકારના જાનવરો અને પશુઓ એના નામ પાડવાના માટે આદમની આગળથી પસાર કરવામાં આવ્યા, અને એણે નામ પાડ્યા. પણ ત્યાં એ પણ લખવામાં આવ્યું છે, મે બી આદમ શોધતો હશે કે શું અંદર પોતાની સહાયકારી, આઈ ડોન્ટ નો. પણ ત્યાં લખ્યું છે કે આદમને યોગ્ય એવી સહાયકારી એમાંથી મળી નહીં. અને તમે જો મૂસાનું નિયમ શાસ્ત્ર વાંચો તો ત્યાં જાનવર સાથે દૈહિક સંબંધ રાખવાની ના પાડે છે. ક્લિયર કટ ના પાડે છે. તમે વાંચજો, મારી પાસે રેફરન્સીસ છે. એનું કારણ કે લગ્ન એ કેવળ માણસ અને સ્ત્રીની સાથે છે, હા કે ના? અને જ્યારે એવું થયું ત્યારે ઈશ્વરે આદમને ભર ઊંઘમાં નાખ્યો. ધ વેરી ફર્સ્ટ સર્જરી એ યહોવાએ કરી છે. હી ઇઝ ધી સર્જન. યસ ઓર નો? અરે બોલો ના. હું તમને કેટલાક પ્રિન્સિપલ્સ અથવા સત્ય બહુ ઝડપથી સમજાવું સમયના અભાવે. હવાને ભર ઊંઘમાંથી નાખી, આદમને, અને કેટલી પાંસળી કાઢી? એક. કુલ 24 હોય આઈ બિલીવ. કેટલી કાઢી? એક. અને એક પાંસળીમાંથી કેટલી સ્ત્રી બનાવી? અરે જોશથી બોલો ને, મને સંભળાય રીતે. એક. રાઈટ? ઈશ્વર ધારત તો 4-5 પાંસળી કાઢીને આદમનો ઓપ્શન આપત. ડોન્ટ લુક ફોર ધ ઓપ્શન, ઓકે? અથવા એક પાંસળી કાઢી અને એના 3-4 ટુકડા કરીને 3-4 બનાવી નહીં. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ?
એક જ. અને ઈવ બનાવી અને સ્ટીવ નહીં. અત્યારે ચાલ્યું છે ને જગતમાં. This is what the Bible is teaching. It's Eve and not Steve. So LGBT is not supported by the Bible. Yes or no? તમારે સ્ટેન્ડ લેવાનું થાય તો સ્ટેન્ડ લેજો. ત્યાર પછી પહેલું લગ્ન ખુદ ઈશ્વરે કરાયું, જે રીતે આપણે કરીએ છીએ ચર્ચમાં, ક્રિશ્ચિયન મેરેજ. આદમ હોશમાં આવી ગયો હશે અને આ બાજુ હવા તૈયાર છે, અને ત્યાં લખ્યું છે કે યહોવા હવાને લઈને આદમની પાસે આવે છે. જે ઓલરેડી લગ્ન કરી ચૂક્યા છે યાદ કરો, ચર્ચમાં કર્યા હોય તો. વરરાજા પહેલા આવીને બેસી જાય છે ને, અરે બોલો ના. અને પછી કોણ લઈને આવે છે દીકરીને? એના પપ્પા. So exactly that happened, right? So લગ્નનો ઓરિજિનલ પ્લાન ઈશ્વરનો છે, અને પ્રથમ લગ્ન કરાવનાર પણ ઈશ્વર છે. યસ ઓર નો? અને આદમ, જેની પાસે કોઈ ઓપ્શન નહોતું, અને એણે હવાને જોઈ અને શાયર બની ગયો. તમે લખી હશે કવિતાઓ, શાયરીઓ, વાયરીઓ, આઈ ડોન્ટ નો. પણ એ હવાને જોઈને ખુશ થઈ જઈને શું કહે છે? એ મારા હાડકામાંનું હાડકું. યસ ઓર નો? અને મારા માંસમાંનું માંસ છે, કેમ કે એ મારામાંથી લીધેલી છે. ઈશ્વર ધારત તો આદમને બનાવ્યો છે માટીમાંથી, એની બાજુની માટીમાંથી હવાને બનાવી શક્યા હોત ને. સમજો, બાઇબલ સમજો, ફેમિલી સમજો. જો એવું કર્યું હોત તો કહે છે કે ના, તું તો બીજી માટીની, જે અત્યારે ચાલે છે. તોય ચાલ્યું. ઈશ્વરે કેટલા ડાપણથી પતિ પત્ની ઉત્પન્ન કર્યા. અને તેથી બીજું તમે જુઓ કે ઈશ્વરે જ્યારે આદમને પ્રથમ બનાવ્યો ત્યારે આદમને આશીર્વાદ નથી આપ્યો. ઈશ્વરે આદમ અને હવાને બનાવ્યા પછી કુટુંબને આશીર્વાદ આપ્યો છે. યસ ઓર નો? વાંચો પહેલો અધ્યાય 28મી કલમથી આગળ. જબરજસ્ત. સો ઈશ્વરના દિલો દિમાગમાં, ઈશ્વરના પ્લાનમાં કુટુંબ છે, અને કુટુંબને એમણે જબરજસ્ત આશીર્વાદ આપ્યો છે. આ ઈશ્વરે કુટુંબ માટે કરેલું કામ છે. અને બાય ધ વે, એ લોકોનો દૈહિક સંબંધ બંધા એ પહેલા ઈશ્વર કહે છે કે તેઓ બંને એક દેહ થશે. They will become one. Yes or no? So oneness, intimacy. અને આદમે કહી નાખ્યું કે એ મારા હાડકામાંનું હાડકું છે અને મારા માંસમાંનું માંસ છે, કેમ કે એ મારામાંથી લીધેલી છે. યસ ઓર નો? ઇનફેક્ટ એ શું કહે છે? Well, she is me. એ અલગ નથી. She is me. She is my extension, something like that. પણ આ તો આદમ પહેલો હતો અને પછી હવાને બનાવી, એટલે આદમ કહી શકે કે she is my extension. Yes or no? પણ હવે તો અહીંયા ઘણીવાર હસબન્ડની ઉંમર વાઈફ કરતા નાની હોય છે. અરે બોલો ના.
એમાં મારા મિસિસ મારા કરતા 10 મહિના મોટા છે. તો એણે કહેવાનું કે સતીશ ઇઝ માય એક્સટેન્શન. નહીં સમજ્યા તમે? આઈ એમ ટોકિંગ અબાઉટ વનનેસ. અને બોલો, કુટુંબમાં એજ ડિફરન્સ it doesn't have any importance, I tell you. અને ઈશ્વરે એમને આશીર્વાદ આપ્યો. પણ પેલું એક વાક્ય લખ્યું છે એ સમજવા જેવું છે. અને માણસ પોતાના મા બાપને છોડીને પોતાની સ્ત્રીને વળગી રહેશે એવું લખ્યું છે. તો આદમ અને હવાને ક્યાં મા બાપ હતા અને સાસુ સસરા હતા? એ તો કહો મને. પણ જ્યારે મૂસાએ લખ્યું હશે પવિત્ર આત્માની પ્રેરણાથી, ત્યારે તો ઓલરેડી પતિત અવસ્થા ઊભી થઈ ગયેલી. યસ ઓર નો? ત્યારે ઓલરેડી મા બાપ અને સાસુ સસરા અસ્તિત્વમાં હતા અને માથાકૂટ ચાલુ થઈ ગઈ હશે. અને તેથી પવિત્ર આત્માની પ્રેરણામાં મૂસા લખે છે કે માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે. તો આપણે તો ઊંધું કરીએ છીએ. વરરાજાને વળાવો છો તમે? અરે બોલો ને, તમે શું કેમ થઈ ગયા યાર? આઈ એમ ટોકિંગ બાઇબલ. જે રિયલ વાત એ કહે છે કે હસબન્ડ અને વાઈફ એ કોર છે. યસ ઓર નો? અને એમાં બાળકો આવે અને વચ્ચે ઈશ્વર હોય, કારણ કે ઈશ્વરે જોડ્યું છે. યસ ઓર નો? તમે કહેશો કે સતીશભાઈ મા બાપ ક્યાં આવે, સાસુ સસરા ક્યાં આવે? આઉટર સર્કલમાં. એમની વેલ્યુ ઓછી છે? નો. હુ સેઝ ધેટ? Who says that? આ તો પ્રોબ્લેમો સાસ ભી કભી બહુથી એ જોઈને થાય છે વધારે. યસ ઓર નો? એનો અર્થ એ નથી કે છોકરાએ મા બાપને તજી દેવાના. નો. They are your parents, take care of them. પણ ઈશ્વરને વચ્ચે રાખીને. યસ ઓર નો? અને સાસુ સસરાની પણ સેવા કરો. ઈશ્વરે એવું કીધું જ નથી. એ તો આપણે આપણી સગવડ માટે, આપણા સ્વાર્થ માટે, આપણા મોજ શોખ માટે આઉટર સર્કલને ધક્કા મારીએ છીએ. યસ ઓર નો? તમે ના કહી જ નહીં શકો સાહેબ, હું ઓથોરિટીથી બોલું છું એટલે. અને હું અનુભવ પરથી કહું છું કે મા બાપ વૃદ્ધ થાય અથવા સાસુ સસરા વૃદ્ધ થાય તો તમારાથી થાય એટલી સેવા એમની કરો. યસ ઓર નો? કારણ કે તમારા બાળકો જોવે છે હાઉ યુ ટ્રીટ યોર પેરેન્ટ્સ એન્ડ હાઉ યુ ટ્રીટ યોર ઇન-લોઝ. યસ ઓર નો? એન્ડ જસ્ટ વેટ. It's a matter of time. મુજવીથી તુજવીત સે ધીરી બાપુડિયા. This is Bible. Yes or no? જે બાઇબલ એમ કહે છે, ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે તમારા દુશ્મનો ઉપર પ્રેમ કરો, તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, જેઓ તમને શ્રાપ આપે છે એમના માટે પ્રાર્થના કરો. એ બાઇબલ શું મને એમ કહેતું હશે
કે મા બાપને ત્યજી દે અથવા સાસુ સસરાને મૂકી દે? નો. એ આપણું ઇન્ટરપ્રિટેશન છે. And it doesn't work that way. Yes or no? આ શેતાનનું કામ હતું. તેઓ બંને નાગા હતા પણ લાજતા નહોતા. What was that? Transparency હતી, right? There was nothing to hide from each other. Nothing. તમે જો પાપે પ્રવેશ કર્યો અને શેતાન જીત્યો એ વખતે યસ ઓર નો? શેતાનનું કામ તમને 3જા અધ્યાયમાં વાંચવા મળશે. અને એ કામનો નાશ કરવા માટે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવે છે. ઇન શોર્ટ 3જો અધ્યાય આપણે જાણીએ છીએ. શેતાને કુયુક્તિથી, અને એ કુયુક્તિ જ કરે સાહેબ. અને કુયુક્તિ એટલે આપણને છેતરી નાખે. એ સરસ ઝેરની ગોળી ચાસણીમાં બોડીને તમને મને ના આપે છે, અને આપણે આમ કરીને ચાટીએ 4 વખત કે યાર સરસ સ્વીટ છે, અને વી કીપ ઓન, અને ઝેર જાય છે. યસ ઓર નો? આ જ થાય છે સાહેબ, બીજું કશું જ નહીં. શું થયું? રોજ સાંજે ઈશ્વર સાથે જબરજસ્ત સંગત થતી હતી આ ફેમિલીની. તૂટી ગઈ, સંતાઈ ગયા ઝાડીમાં. કારણ કે ફળ ખાવાના માટે દેખાવમાં સુંદર અને ખાવાના માટે સ્વાદિષ્ટ હતું. સંતાઈ ગયા. ત્યાં લખ્યું છે એ લોકોને બીક લાગી. બીક શબ્દ પહેલો ત્યાં વપરાયો છે. બીક શબ્દ. બાકી પહેલા બીજા અધ્યાયમાં બીક શબ્દ વપરાયો નથી. યસ ઓર નો? નેગેટિવ આસ્પેક્ટ ઓફ બીક. ઈશ્વર ઉલટ તપાસ કરે છે, અને એના જવાબમાં instead of repentance, instead of confession, blame game ચાલુ થઈ ગઈ. હે ને? અરે બોલો ના. તમે વાંચજો 3જો અધ્યાય. સમયના અભાવે હું નહીં વાંચ્યું. આદમને કહે છે કે શું તે ફળ તોડીને ખાધું? કેમ ઈશ્વર જાણતા નહોતા કે એણે ફળ તોડીને ખાધું જ? ઈશ્વર સગળું જાણે છે, પણ એમણે તક આપી આદમને કે એટલીસ્ટ એ કન્ફેસ કરે કે હા મેં ખાધું છે, અથવા અમે ખાધું છે. તો બ્લેમ ગેમ ચાલુ થઈ ગઈ. શું કહે છે? આણે ખવડાયું. મેં તો માગી નથી, ત્યાં આપી, એણે ખવડાયું મને. સમથિંગ લાઈક ધેટ. અને ત્યારથી બ્લેમ ગેમ અત્યારે કુટુંબોને છીનભીન કરી રહી છે. યસ ઓર નો? હું તો પાસ્ટર રહી ચૂક્યો છું. ઘણા બધા કુટુંબોમાં સમાધાન કરવાઈ ગયા છે. અમે ઘણા કુટુંબોમાં સરસ થયા પ્રભુના નામમાં, ઘણા કુટુંબોમાં ના થયા. કેમ? બ્લેમ ગેમ. હું કેમ નમું? વાત કશી ના હોય સાહેબ, ફૂસ જેવી વાત હોય. તમે સમજો છો ફૂસ જેવી વાત? પણ નહીં, એ શેતાનનું કામ છે. અને એ લોકોને એદનવાણીની બહાર કાઢી મૂક્યા. અને એના લીધે તમે જે ઉત્પત્તિનો 4થો અધ્યાય વાંચો
પહેલું મર્ડર થયું. ઈશ્વરે બનાવેલું કુટુંબ, ઈશ્વરે જેને જોડ્યું હતું એ કુટુંબ, કાંઈને સગા ભાઈનું ખૂન કર્યું. એ સોનો ચાલ્યું છે ત્યારથી. તમે જાઓ ઉત્પત્તિ 6 લખ્યું છે કે પાપના કારણે માણસના દિમાગની હરેક કલ્પનાઓ, હરેક પ્લાનિંગ ભૂંડાઈ તરફ વળેલા છે. અને એટલે તો ઈશ્વરે જળ પ્રલય લાવીને નાશ કર્યો. ત્યાર પછી પણ તમે ઉત્પત્તિના 8મા અધ્યાયમાં વાંચો તો જળ પ્રલય પછી પણ દિમાગ બદલાયું નથી માણસનું, એનું હૃદય બદલાયું નથી. યસ ઓર નો? તેથી કુટુંબમાં પ્રોબ્લેમ છે સાહેબ. શેતાનના કામનો નાશ કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. Well, I always say કે marriage is a miracle. અહીંયા દીકરો છે જે બિલકુલ જુદા વાતાવરણમાં જન્મ્યો, ઉછર્યો, એનું શિક્ષણ, એના સંસ્કાર, યસ ઓર નો, એનું ભણતર, એની લાઇકિંગ્સ, એની ડિસલાઇકિંગ્સ, અને આ બાજુ દીકરી. Now they have to become one. Who will do that? Only Jesus can do that. Yes or? તમારે એફેસીઓના પત્ર એનો 2 અધ્યાય 11મી કલમથી આગળ વાંચવું પડે. ત્યાં સંત પાઉલ કહે છે, સંત પાઉલ ઓર્થોડોક્સ જ્યુ હતો. યસ ઓર નો? એને વિદેશીઓને જરાય ના બને, પણ સમય આવ્યો અને આ જુદી વિચારસરણી ધરાવનાર શાઉલ એ પાઉલ બન્યો, ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બન્યો. યસ ઓર નો? કે જે વિદેશીઓને પોતાની પાસે ના આવવા દે. અને એક સમય એવો આવ્યો કે લુક, જે વિદેશી હતો, એને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. And they became one. Yes or no? અને તેથી સંત પાઉલ જ્યારે પત્ર લખે છે ત્યારે કહે છે, વાલો વૈદ લુક. વાવ! કારણ કે પછી કુટુંબને એક પર્પઝ મળે છે, ઓનલી વન પર્પઝ, અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા શોધવાનો. યસ ઓર નો? એ પર્પઝ મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા કુટુંબ દ્વારા બહાર જાય. અને જ્યારે હસબન્ડ અને વાઈફ આ આશીર્વાદમાં આવતા નથી ત્યારે આ પર્પઝ હોતો નથી, અને પર્પઝ એક નથી, અને તેથી કન્ફ્લિક્ટ હોય. અને કુટુંબ આજે મુશ્કેલીમાં છે. હું બહુ ઝડપથી તમને કેટલીક બાબતો જણાવું. કેવી રીતે હસબન્ડ અને વાઈફે ટેલ યુ, તમે એકબીજાને સ્વીકારો. સૌથી પહેલા એ જેવો છે, એ જેવી છે, હોલ હાર્ટેડલી સ્વીકારો. યસ ઓર નો? કારણ કે તમે એમને તો લગ્ન કર્યા નથી, તપાસ કરીને કર્યા હશે, હે ને? યુ ન્યુ સર્ટન ફેક્ટ્સ અબાઉટ ઈચ અધર. લગ્ન પછી કેમ પ્રશ્નો રેઝ કરવામાં આવે છે? હોલ હાર્ટેડલી સ્વીકારો. અને વનનેસ, she is me or he is me.
જો એને દુઃખ થશે તો મને દુઃખ થશે, જો એને એ સુખી થશે તો હું સુખી થશે. આ વનનેસ અને કેવળ ઈસુ ખ્રિસ્તમાં જે પર્પઝ આપણને મળે છે લાઈફનો, એ દ્વારા જ આપણે કરી શકીએ છીએ. એકબીજાની સેવા કરો. આધીનતાની વાત છે. આધીનતા ઇઝ નોટ અ બેડ વર્ડ, આઈ ટેલ યુ. પ્રભુએ બહુ સ્પષ્ટ કીધું છે પતિઓને કે તમારી પત્નીઓ ઉપર પ્રેમ કરો. યસ ઓર નો? અને પત્નીઓને કીધું છે કે તમારા પતિઓના આધીન રહો. અને હું શાનો આધીન રહું? એ સમજે છે શું મને આધીન? ના. લિસન, જો પતિ પોતાની પત્નીને નિસ્વાર્થ અનકન્ડિશનલ પ્રેમ કરે છે, આઈ ડોન્ટ થિંક પત્નીને એની વાત માનવામાં કોઈ તકલીફ થાય. હા કે ના? અરે બોલો ના. અને એ જ પ્રમાણે જો પતિને અનુભવ થાય છે કે મારી પત્ની ઈશ્વર પછી મારું સ્થાન છે એના જીવનમાં, અને એના પતિને પ્રેમ કરે છે, તો એ પતિને એની પત્નીની વાત માનવામાં કોઈ તકલીફ નહીં થાય સાહેબ. એન્ડ ધેટ સોલ્વ્સ ધ પ્રોબ્લેમ. ફેમિલી સેમિનારની વાતો કરું છું, બહુ લાંબા વિષયો છે, ઘણું બધું કહેવાય, પણ આઈ થિંક હું આટલું બંધ કરું છું. અને તેથી વાલાઓ, અમે ચીસો પાડી પાડીને ઈસુ ખ્રિસ્તમાં જે નવું જીવન મળે છે, પાપોની માફી મળે છે, નવી ઉત્પત્તિ બનીએ છે, જે જૂનું છે જતું રહ્યું છે, સગળું નવું થાય છે પવિત્રીકરણની પ્રક્રિયામાં, એ અમે ચીસો પાડી પાડીને કહીએ છીએ. યસ ઓર નો? જસ્ટ ટુ સેવ યોર ફેમિલી. તેથી વાલાઓ, ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખો. અમારી પાસે આવીને પ્રાર્થના કરાવવાથી નહીં મેળ ખાય, હું તમને કહી દઉં. વી આર નોટ જાદુગર્સ. જે તમારે કરવાનું છે તમારે કરવાનું છે. યસ ઓર નો? પ્રભુનું વચન, પ્રાર્થના, પ્રેમ, આ બહુ અગત્યની વસ્તુ છે ફેમિલીમાં. અને બને એટલી સેવા તમે કરો જેઓએ તમને જન્મ આપ્યો છે અને જેઓએ તમારી કાળજી લીધી છે. યસ ઓર નો? તમે જો યુટ્યુબ પર જુઓ તો નોન ક્રિશ્ચિયનો એવા રીલ્સ ને એવું મૂકે છે કે છેલ્લે તો તમે બે જ રહેવાના. છેલ્લે ડોહા ડોહી થઈ જશો ને ત્યારે તમે બે જશો. મે બી બાળકો કદાચ એટલી બધી કાળજી નહીં લે. So why don't you live in love? Live in love, right? Right now? I don't know whether you understood it or not. Live and love for each other. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. Well, thank you અને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ તમારી અદ્રશ્ય હાજરીમાં અમે કુટુંબના સંબંધમાં જે શીખી શક્યા, પ્રભુ એને ગંભીરતાથી લેવા માટે અમારી મદદ કરો. શૈતાનના કામનો નાશ કરવાના માટે આવ્યા છે, અને તેથી એ અમારી ફરજ બને છે કે અમારા કુટુંબ જીવનમાં શૈતાન કોઈ પણ રીતે ફાવી ન જાય, પણ અમારું કુટુંબ સર્વાંગી રીતે આઉટર સર્કલો સાથે પણ તમારો આશીર્વાદ અને તમારો આનંદ, તમારી શાંતિ એવી રીતે અનુભવે કે જેથી આવનાર જનરેશન, પ્રભુ અમારી જવાબદારી છે, એ જનરેશન તમારા મહિમાના માટે જીવનાર બની શકે. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. Well, God bless you all. Praise Jesus. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આવો આપણે સર્વ ઊભા થઈએ. છેલ્લી પ્રાર્થનામાં આપણે જોડાઈએ. આજનું જે દાન છે એ દાન આપણે ઓનલાઈન તમે આપી શકો છો,
અધરવાઇઝ જે બાસ્કેટ મૂકવામાં આવે છે, હા, એ તમે બાસ્કેટમાં કે ઈમુભાઈને તમે તમારું વ્યક્તિગત દાન પણ આપી શકો છો. ત્યારે આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ. સર્વસમર્થ જીવતા પ્રભુ, ધન્યવાદ આપતા પ્રભુ, અમે તમારી હજુરમાં આવ્યા છીએ અને કુટુંબ તરીકે પ્રભુ અમે સર્વ પ્રભુ તમારા વધસ્તંભ પાસે નમ્યા છીએ. પ્રભુ પિતા, આભાર માની છે અમારા પેરેન્ટ્સને માટે કે જેમણે પ્રભુ તમારા વચનનો સ્વીકાર કર્યો. પ્રભુ તમારા વચનમાં વળગી રહ્યા, તમારા વચનનું શિક્ષણ પ્રભુ અમને આપ્યું. અને પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર આત્માનું કાર્ય પ્રભુ તમે અમારા જીવનમાં થવા દીધું છે અને એ ચાલુ રહેનાર છે. અને તમારી પવિત્ર હાજરી અમારી સાથે છે પ્રભુ. અને જ્યારે અમે અહીંયાથી છૂટા પડીએ છીએ ત્યારે પ્રભુ અમે ફરી મળીએ ત્યાં સુધી એમ સર્વને આજ તમારા પ્રેમના બંધનમાં, તમારા પવિત્ર આત્માના બંધનમાં પ્રભુ તમે બાંધતા જાઓ. એ જ અમારી વિનંતી અમારા મહાન તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં માગીએ છીએ. ત્યારે તમે તે સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. જેમ અમારુંને માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, તે પરાક્રમ, તે મહિમા સર્વકાળ સુધી તમારા જવા. આમેન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત હમણાંથી તે સર્વકાળ સુધી આપણ સર્વની સાથે બની રહે. આમેન. ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા, તેની કરુણા પણ દીસો મારામાં દિવ્ય સુધાત્મા શુદ્ધ કર મારો આત્મા, કે દિવસે મારામાં ખ્રિસ્તની સુંદરતા. Thank you and may Lord bless you all. આપ સર્વ જેઓ રોકાવાના છો, ક્વાયર અને વોલેન્ટિયર્સ, અને આપણે ત્યાં જે હોલ છે તેમાં આપણે મળનાર છીએ. થેન્ક્સ.